ગુડ મોર્નિંગ ઝાલાવાડ, હું છું ગૌરાંગ, તમારી સાથે ડિયર જિંદગીમાં સવારે સવારે. હેવ એ નાઇસ ડે. મજામાં? સફળતા એની હસ્તરેખામાં નથી હોતી, સફળતા એની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો, ફર્સ્ટ એક્ઝામ સેશન આવી રહ્યું છે ત્યારે આપણે પ્રથમ કસોટી માટે એક પ્રોપર પ્લાનિંગ સાથે આપણા વાંચનની અને આપણી તૈયારી શરૂ કરીએ. ચાલો આજના સેશનની શરૂઆત કરીએ. તમારી પાસે મિત્રો કલાકોને અને સફળતાને કોઈ લેવા દેવા નથી. દરરોજ કલાકોની સાથે સમયપત્રક પ્રમાણે જે તે વિષયના પાઠના ટોપિકને દરરોજ નક્કી કરેલા વાંચનના સમય પ્રમાણે પ્રથમ પરીક્ષા માટે વાંચવામાં મહત્ત્વ આપો. દરરોજ વાંચન કરવા બેસીએ ત્યારે દરેક વિષયના પાઠને સૌપ્રથમ ઉપર છેલ્લી પાઠમાં નજર કરવી અને પાઠની વિષય વસ્તુને શાંતિથી સમજી લેવી. દરરોજ વાંચન કરવા બેસીએ ત્યારે જે પાઠને આપણે વાંચેલો હોય તેને મનમાં ને મનમાં વાર્તાની રૂપે યાદ રાખો. ઘરે જ્યારે આપણે વાંચન કરવા બેસીએ ત્યારે ઘરમાં આપણે હાલના દરરોજ જે કંઈ વાંચેલું છે તે આપણા વાંચનના સમય દરમિયાન થોડી વારે હાલતા ચાલતા વાંચવાની ટેવ સાથે મનમાં ને મનમાં પાઠના ટોપિકને આધારે દરેક પ્રશ્નોને વારંવાર વાગોળવા, વારંવાર યાદ કરવાની ટેવ પાડવી. પ્રથમ કસોટી માટે સવારથી રાત્રે સુધીમાં જે આપણે વાંચન કર્યું હોય તે ટાઈમ ટેબલ પ્રમાણે બધું જ વાંચન કરીએ. રાત્રે સૂતા પહેલાં યાદ કરવાથી આપણે આપણું વાંચન સરળ રીતે હંમેશા યાદ રાખી શકીએ છીએ. તમે જો થોડા ગંભીરતાપૂર્વક અને સમય બગાડ્યા વગર, મોબાઈલમાં ટાઈમ બગાડ્યા વગર તમારા ટાઈમ ટેબલ પ્રમાણે વાંચશો તો જરૂરથી તમે પ્રથમ કસોટીના બધા જ પાઠોને અને વિષયને સારી રીતે ટોપર વિદ્યાર્થીની જેમ સોલ્વ કરી શકશો. પ્રથમ પરીક્ષાના આગળના દિવસોમાં મિત્રો દરેક પાઠના પ્રશ્ન યાદ કરવા કરતાં પાઠના વાર્તા રૂપે વધારે ને વધારે રિવિઝન કરવા ઉપર ફોકસ કરો. દરેક વિષયના માર્કને સ્કોરિંગ સાથે કઈ રીતે વધારી શકાય તેનો વિચાર કરી અને હંમેશા આપણે પોતે વાર્તાની રૂપે પાઠને યાદ કરવાનું કે જેથી કરીને આપણું રિવિઝન એકદમ સરળ બની જાય. મિત્રો, હું અવારનવાર તમને કહું છું કે ટોપર વિદ્યાર્થી, વિનર વિદ્યાર્થી હંમેશા બીજા કરતાં કંઈક અલગ જ મહેનત કરતો હોય છે અને તમે હંમેશા ટોપર અને બેસ્ટ સ્ટુડન્ટ છો. તો તમે પણ એવી જ રીતે પ્રોપર પ્લાનિંગ સાથે અત્યારથી પ્રથમ પરીક્ષા માટે અત્યારથી અભ્યાસ શરૂ કરી દો. અને હા, તમને ખબર જ છે કે તમે ટોપર છો, તમે વિનર છો અને એટલા માટે જ હું કહું છું કે જે કંઈ કરો એમાં બેસ્ટ શબ્દને ઉમેરો અને હંમેશા બેસ્ટ કરો. હંમેશા સવારે સાંજે દરરોજ હાલતા ચાલતા 10 મિનિટ નીચેના શબ્દો બોલવાનો આગ્રહ રાખો. I am the best. I am the best. I can do it. I can do it. God is always with me. God is always with me. I am a winner. I am a winner. Today is my day. Today is my day. સ્વથી સર્વની જીવન યાત્રા એટલે ડિયર જિંદગી. મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ તમે પોતે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમારા મિત્રોને આપણી આ ચેનલનું આ સેશનનો વિડીયો અચૂકથી ભૂલ્યા વગર મોકલવાનું ચૂકશો નહીં. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય. સપને ઉસી કે સચ હોતે हैं जिनके सपनों में जान होती है. सपने उसी के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. અને હંમેશા તમે ટોપર છો, તમે બેસ્ટ છો અને તમે વિનર છો. એટલે પ્રોપર પ્લાનિંગ સાથે ફર્સ્ટ એક્ઝામની બેસ્ટ તૈયારી અત્યારથી શરૂ કરી દો. સી યુ અગેન. બાય.